કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં વંદે માતરમ સાયક્લોથોન ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મોટી લાઇટ હાઉસ ખાતે ડેપ્યુટી કલેક્ટર આરતી અગ્રવાલ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું. CISF દ્વારા આજે સુરતથી 145 કિલોમીટર દૂર દમણ આવ્યા હતા અને આવતીકાલે મહારાષ્ટ્ર માટે રવાના થયું છે. વેસ્ટર્ન ઝોનની આ સાયકલ રેલી 22 ફેબ્રુઆરી કેરળમાં સમાપ્ત થશે. kilometer journey across 943 states until Union Territory. Please welcome. CISF कोस्टल साइक्लोथॉन के द्वितीय संस्करण में आज हम दमन पहुंचे हैं. सूरत से लगभग 145 किलोमीटर की दूरी तय करते हुए हमारे साइकिलिस्ट आज दमन में रहेंगे. ये इस संस्करण का वेस्टर्न साइड में आज 13वां दिन है. टोटल 6553 किलोमीटर की दूरी दोनों साइड से ईस्टर्न एंड वेस्टर्न हमारे साइकिलिस्ट पूरी करेंगे. इस दौरान हम हमारे कोस्टल विलेजेस में रहने वाले भाइयों से मिलेंगे, उनके बारे में जानेंगे, उनकी समस्याओं को समझेंगे तथा उनको क्या क्या हम आगे फैसिलिटेट कर सकते हैं, उनकी आवाज़ ऊपर तक पहुंचाई जाएगी जिससे उनकी जो भी सुविधाएं हैं उनको प्रदान की जा सके, क्योंकि हमारी पहली सुरक्षा पंक्ति के तट प्रहरी वही हैं. हम वंदे मातरम कोस्टल साइक्लोथॉन 2026 के कैंडिडेट से हम 28 जनवरी से हमारा लखपत जो कोर्ट है गुजरात का, वहाँ से हमारी जर्नी स्टार्ट हुई है. हम 22 फरवरी को केरला जाके कोची जो है वहाँ पे जाएंगे. टोटल 25 दिन की जर्नी है हमारे में टोटल 65 कैंडिडेट्स है, जिसमें से 32 वुमन से जो मतलब वुमन इम्प्रूवमेंट को વલસાડના એસટી ડેપો પાસેની ઘટના. એસટી ડેપો પાસે જાહેર રોડ પર રિક્ષા ચાલક પર જૂની અદાવતમાં ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો. 1 વર્ષ અગાઉ થયેલ ઝઘડામાં ચાલુ રિક્ષામાં મુસાફરે રિક્ષા ચાલક પર હુમલો કર્યો હતો. રસ્તામાં વચ્ચે રિક્ષા ઊભી રાખવી મુસાફરે હુમલો કર્યો. સમગ્ર ઘટના CCTVમાં સામે આવે છે. સિટી પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં એક રિક્ષા ચાલક શહીદ ખાન કરીને જે છે એ રિક્ષા લઈને એસટી ડેપો વિસ્તાર તરફ જતો હતો, મોબાઈલ વર્લ્ડ તરફથી, અને એ જતો હતો ત્યારે એ વખતે અજય બાકેલાલ કરીને આરોપી જે છે અને કંઈક જૂની અદાવત રાખી અને છરી વડે અચાનક જ હુમલો કરવામાં આવ્યો. સાહેબ, હમલા કર્યા બાદ હાલમાં જે તપાસ કઈ રીતે થઈ રહી છે અને આજે હમલા પાછળનું કારણ હુમલો કરવા પાછળનું કારણ જૂની અદાવતનું હોય એવું જણાય એવું છે. અત્યારે હાલમાં તપાસ ચાલુ છે. વલસાડ જિલ્લાના અંતરિયાળ અને મુખ્ય માર્ગોની બિસ્માર હાલતના પગલે સ્થાનિકોને વાહન ચાલકોની પડતી મુશ્કેલીઓનો અંત આવવા જઈ રહ્યો છે. વલસાડ ડાંગના લોકસભા સાંસદ અને દંડક શ્રી ધવલભાઈ પટેલ, ધરમપુરના ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ પટેલ તેમજ કપરાડા ધારાસભ્ય શ્રી જીતુભાઈ ચૌધરીની સક્રિય રજૂઆતોને સફળતા મળી છે. મહત્વની રજૂઆતો અને પરિણામ છેલ્લા ઘણા સમયથી આ માર્ગો પર ખાડાઓ અને ખરાબ રસ્તાના કારણે મુસાફરો ભારે હાલાકી ભોગવી રહ્યા હતા. આ બાબતે જનપ્રતિનિધિઓએ સંયુક્ત રીતે કેન્દ્રીય રોડ પરિવહન મંત્રી શ્રી નીતિન ગડકરી, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રૂબરૂ મળીને મૌખિક તેમજ લિખિતમાં ભારપૂર્વક રજૂઆતો કરી હતી. આ રજૂઆતોના ફળ સ્વરૂપે તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે રસ્તા મરમ્મતની મંજૂરી મળતા આજે કામગીરી શરૂ કરવામાં આવી છે. આજરોજ 2 મુખ્ય નેશનલ હાઈવે પર સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી છે. નેશનલ હાઈવે 56 અને વાપીથી નાનાપોડા થઈ ધરમપુર અને વાંસદા સુધીના રસ્તાનું મરમ્મત કાર્ય શરૂ કરાયું છે. નેશનલ હાઈવે 848 સાંસદ શ્રી ધવલભાઈ પટેલ, ધારાસભ્ય શ્રી જીતુભાઈ ચૌધરીના પ્રયાસોથી પારડીથી નાનાપોડા અને કપરાડા થઈ નાસિક જતા માર્ગનું રિપેરિંગ કામ પણ પ્રગતિમાં છે.
રસ્તાનું કામ શરૂ થતાં જ કપરાડા, ધરમપુર અને વાંસદા વિસ્તારના મુસાફરો, વાહન ચાલકો તેમજ આસપાસના ગ્રામજનોમાં આનંદની લહેર ફેલાઈ છે. સ્થાનિકોએ આ કામગીરીને વધાવી લેતા જનપ્રતિનિધિઓનો આભાર વ્યક્ત કર્યો છે. રસ્તાઓ સુધારવાથી પરિવહન ઝડપી બનશે અને અકસ્માતોનું જોખમ ઘટશે. લોકોની સુખાકારી એ અમારી પ્રાથમિકતા છે. રસ્તાઓની સમસ્યા અંગે કેન્દ્ર અને રાજ્ય સરકારમાં કરેલી રજૂઆતોનો સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે, જેનાથી આ વિસ્તારના હજારના લોકોને રાહત થશે. વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાની ઘટના. કપરાડા તાલુકા અને નાસિકને જોડતા રોડની કામગીરીને લઈને થઈ વિવાદ. રસ્તાની કામગીરી અંગે પૂછવા ગયેલ જાગૃત યુવક પર પથ્થર વડે હુમલો કરવામાં આવ્યો. માજી ભાજપના તાલુકા પંચાયત પ્રમુખ મોહનભાઈ ગેરેલે જાગૃત યુવક પર પથ્થર વડે હુમલો કર્યો હતો. માજી પ્રમુખ યુવક પાછળ પથ્થર મારવા દોડ મુકાવી હતી. સમગ્ર ઘટના જાગૃત યુવક દ્વારા પોતાના ફોનમાં કેદ કરી વાયરલ કરાયો છે. વિડીયો વાયરલ થતાં સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. માજી તાલુકા પંચાયત પ્રમુખ શ્રી ઉપર કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. बांद्र्यावर काय लेवा देवा नाही मिळत साहेब. आम्ही तर नफट, पण काका तुम्ही तर मस्त. असं काका तुम्ही तर मस्त. त्यात तर मला माहीत तर प्रजाचं काम टाईमसर आम्हाला पाणी सापडतं. हां, प्रमुखानं दगड घेऊन पाठीला का सहम पाहिजे. हां, म्हटलं टुकवाडा काय प्रमुखान शरम पाहिजे काका. हा ना काका, आम्ही तर हगूनच खातो. हा ना, मायची इज्जत नाही काका. मस्त कर्म करा. नोकर आमचा सत्ताधार माणूस तुम्ही. काका रस्ता व्यवस्थित जरा बनवा आम्हाला. काय नाही, तू बनव फळी हे तुमचे पार्ट्या बनव. आम्हाला नको शिकवस, आम्हाला नको शिकवस. तुझे फळीचं बनव जा पाठ पाड. अरे काका आमचा, अरे काका आमचा, अरे काका आमचा अधिकार बन आमचा. सांगायचा अधिकार तुझा मावर आहे, पण तू काका पण नको सांगू. तुझ्या हा माणूस नफट नाही देखेल मी. अरे पण व्यवस्थित योग्य रीते काम करा असं सांगते. बनव ना, तुझ्या फळीचा बनव जा. अरे फळ्याचं काय आमचे, बनव. आमच्या अख्ख्या पंचायतचं काम बेसूच बना. पाणी पंचायत घाल. काका काय काय अजून एकदा. ओय ओय साहेब, साहेब आज एकदा सांग. अ साहेब काका आज एकदा सांग. पाय पडत पाय पडून सांगत आहो तुला. पाय पडत व्यवस्थित काम कर असा. व्यवस्थित करू का नाही करू, पाय पडत आहो जा. पाय पडत तुला बघ. मेन रस्त्यावर तुझा बोलायचा अधिकार आहे, पण पाय पडत जा. बघ तू तुला चांगला रस्ता बनव. तुला पाय पडत जा. काय नाही पेपर बंद. असा तर काका कसा बेदरकारी चाल. तर तुम्हीच तर सत्ता मा, तुम्हीच तर तालुका पंचायत सभ्य प्रमुख. कसं बंद करू, 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 कसं बंद करू. व्हिडिओ बनाय गुन्हा. વલસાડની NSKA એકેડમીના કરાટેવીરોએ ખેલ મહાકુંભ રાજ્ય સ્તરે 2 બ્રોન્ઝ અને 1 સિલ્વર મેડલ જીતી વલસાડ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. 5 ફેબ્રુઆરી 2026થી 9 ફેબ્રુઆરી 2026ના રોજ વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અમદાવાદ ખાતે રાજ્ય સ્તરની ખેલ મહાકુંભ કરાટે ટુર્નામેન્ટ યોજાઈ હતી, જેમાં વલસાડની નિહોન શોટોકોન કરાટે એસોસિએશન એકેડમીના તીર્થ નાયકાએ અંડર 17 45 કિલોગ્રામમાં બ્રોન્ઝ મેડલ, મોનિત સહાય અંડર 17 66 ગ્રામના બ્રોન્ઝ મેડલ તેમજ નિખિલ પાંડે ઓપન એજ 67 કિલોગ્રામમાં સિલ્વર મેડલ જીત્યો હતો અને વલસાડ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. નિહોન શોટોકોન કરાટે એસોસિએશન વલસાડના સેન્સેઈ ચેતનભાઈ શિર્કે, પ્રમુખ સેન્સેઈ દર્શન પટેલ, જનરલ સેક્રેટરી સેન્સેઈ તમન્ના વેરા,
કોચ શ્રેયા એસ ભૈયા, સુમિત સહા, હેતવી શિર્કે અને ધ્રુવીન જોશીના માર્ગદર્શન હેઠળ તીર્થ નાયકાએ મોનિત સહા, અખિલ પાંડે કરાટે વીરોને બ્રોન્ઝ તેમજ સિલ્વર મેડલો મેળવી વલસાડ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. યોજાયેલ કરાટે ચેમ્પિયનશિપમાં ગુજરાતના KDFના પ્રમુખ હાંસી કલ્પેશ ખત્રીએ વલસાડ જિલ્લાના કરાટે વીરોને અભિનંદન પાઠવ્યા હતા અને મેડલો એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. સમગ્ર વલસાડમાં જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં જ્યારે ન્યૂઝ ચેનલનું ચલણ નહીં હતું ત્યારથી વાપી ચેનલ એક વિશ્વાસપાત્ર ચેનલ તરીકે જે કામ કરી રહી છે અને અમારા નિલેશ જોશી જે રીતે એકને ચેનલમાં સાતત્યપૂર્ણ રીતે જે કામગીરી બજાવી છે લોકોને સચોટ સારા અને નિષ્પક્ષ સમાચારોનું પીરસણ કર્યું છે એમને હું અભિનંદન આપું છું અને આજે એ 29 વર્ષ પૂર્ણ કરી 30માં પ્રવેશી રહ્યા છે એમને અભિનંદન આપું છું અને શુભેચ્છા આપું છું કે આ ચેનલ ઉત્તરોત્તર વધુ પ્રગતિ કરે. નમસ્કાર. વાપી ટુડે ન્યૂઝના 29 વર્ષ પૂર્ણ થઈ અને 30મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે. વાપી ટુડે ન્યૂઝ જ્યારે દમણ દીવ અને વાપીના આજુબાજુના વિસ્તારોમાં કોઈપણ સમાચાર એવા નહીં હતા જે ઓથેન્ટિક રીતે લોકોને વાતોને રજૂઆત આપી શકે અને લોકોની લાગણીને ધ્યાનમાં લઈને લોકોની લાગણીના અનુરૂપ મુદ્દાઓને સચોટ રૂપે વાચા આપી શકે એવા સમયે વાપી ટુડે લોકોની વાચા આપતું સમાચાર શરૂ કર્યું અને આજે 29 વર્ષ પૂર્ણ કરી રહ્યા છે. તે બાબતે હું વાપી ટુડેની ટીમને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. એમને નિલેશભાઈને અને એમની પૂરી ટીમને ખૂબ ખૂબ શુભકામનાઓ. સાથે એ વિશ્વાસ રાખું છું કે આ જે અવિરત તમે સેવા કાર્ય કર્યું છે તે સેવા કાર્યને તમે આગળ પણ ચાલુ રાખે અને જે પણ અમારા લાયક કોઈ પણ સેવા હોય તો અમને પણ તમારી સેવા કરવાનો અવસર આપ. સાથે મળીએ અને પ્રદેશ અને રાષ્ટ્રના વિકાસમાં સાથે મળીને કામ કરીએ. ધન્યવાદ.
વલસાડ જિલ્લાની વાપી ટુડે ન્યૂઝને 29 વર્ષ પૂર્ણ કરીને 30મા વર્ષમાં પ્રવેશ કરે છે એ બદલ એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું. વાપી ટુડે ન્યૂઝ દ્વારા વલસાડ જિલ્લાના જે સકારાત્મક કામો અને સરકારશ્રીને ધ્યાનમાં લેવા યોગ્ય કામો પણ એમના દ્વારા સતત મીડિયામાં સરકારને પણ જાગૃત રાખવાનું એમના દ્વારા જે કાર્યો થયા છે એનાથી વાપી અને વલસાડના વિસ્તારને ખૂબ જ લાભ થયો છે. તો વાપી ટુડે ન્યૂઝને હું ફરીથી ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને એમના થકી આવા સત્કાર્યો અને સત્કાર્યો સરકારશ્રીના પણ ધ્યાનમાં લઈ આવે અને વલસાડ જિલ્લાનો ઉત્તરોત્તર વિકાસમાં એમનો પણ સહયોગ બની રહે એવી શુભેચ્છાઓ પાઠવું છું. વંદે માતરમ, ભારત માતા કી જય, જય સ્વામિનારાયણ. દરેક દેશ અને દરેક રાજ્યનો વિકાસ પત્રકારત્વથી થતો હોય છે. એ જ રીતે વાપીનો વિકાસ પણ અઢળક વિકાસ થયો છે. વલસાડ જિલ્લાની અંદર એક ઉદ્યોગ નગરી તરીકે વાપી જ્યારે સારા એ વિશ્વની અંદર પ્રખ્યાત થયું છે એની પાછળ ખૂબ મોટું યોગદાન પત્રકાર જગતનું હોય છે. એમાં પણ અમારી વાપીની અગ્રગણ્ય ચેનલ એટલે વાપી ટુડે 29 વર્ષની લાંબી યાત્રા પૂર્ણ કરી અને 30મા વર્ષમાં પ્રવેશ કરી રહી છે ત્યારે એના મેનેજિંગ ડાયરેક્ટર નિલેશભાઈ જોશી અને એમની સારી ટીમ એને અભિનંદન એટલા માટે જાય છે કે વાપીને એક નાના કસ્બા તરીકે પણ એમણે જોયું છે અને આજે વિરાટ નગર તરીકે પણ જોયું છે. વાપીની અનેક સમસ્યાઓને ઉજાગર કરી અને સરકારશ્રી હોય, સમાજ હોય, ઉદ્યોગપતિ હોય કે રાષ્ટ્ર જગતના અનેક લોકો હોય એની સાથે ચર્ચાઓ કરી અને વિકાસમાં ખૂબ મોટું યોગદાન આપ્યું છે. ત્યારે આ 29 વર્ષની યાત્રા, સફળ યાત્રાને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને વાપી ટુડે ખૂબ આ જ રીતે આગળ પ્રગતિ કરતું રહે એવી એમના સમગ્ર ટીમને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આ જ રીતે વાપીનો વિકાસ આવી ચેનલોના માધ્યમથી, પત્રકાર જગતના માધ્યમથી, ઉદ્યોગ જગતના માધ્યમથી વિશેષ ને વિશેષ થતો રહે એવી હું ભગવાન શ્રી હરિના ચરણોમાં પ્રાર્થના સાથે સૌને ખૂબ ભાવથી જય સ્વામિનારાયણ. વાપી ચેનલની સ્થાપના નિલેશભાઈ જોશી દ્વારા 29 વર્ષ પહેલા થઈ હતી. છેલ્લા 29 વર્ષ દરમિયાન આ ચેનલે આ વિભાગની અંદર દમણ, સિલવાસા તથા સમગ્ર વલસાડ જિલ્લામાં લોકોને સ્પર્શતા પ્રશ્નો અને લોકોને પડતી મુશ્કેલીઓ નિવારવા માટે ખૂબ જહેમત ઉઠાવી છે અને આજે આ ચેનલ વાપી ન્યૂઝના નામે, સિટી ન્યૂઝના નામે જાણીતી થઈ છે. આ 29 વર્ષ પૂર્ણ થયાથી સિટી ન્યૂઝને અને નિલેશભાઈ જોશી અને સમગ્ર ટીમને હું મારા ખૂબ અભિનંદન આપું છું અને મારી આર કે દેસાઈ કોલેજ પરિવાર વતી પણ ખૂબ શુભકામના પાઠવું છું. વાપી ટુડે ન્યૂઝ ચેનલ અને એમના શ્રી નિલેશભાઈ અને એમની આખી ટીમ જેમણે 29 વર્ષ ન્યૂઝ ચેનલની અંદર કાઢીને આજે 30મા વર્ષની અંદર મંગલમય પ્રવેશ કરી રહ્યા છે. તો એમની ટીમને અને નિલેશભાઈને ખૂબ ખૂબ અભિનંદન. નિલેશભાઈ છેલ્લા 29 વર્ષથી જે લોકોની સમસ્યા છે, લોકોના પ્રશ્નો છે એને વાચા આપીને સરકારશ્રી સમક્ષ એ રજૂઆત કરે છે અને સરકારશ્રીના જે બધા અલગ અલગ નિર્ણયો હોય છે એને લોકો સમક્ષ પહોંચાડે છે અને જિલ્લામાં જે પણ ચાલતું હોય
એમાં શાળા હોય કે સાંસ્કૃતિક કાર્યક્રમ હોય કે સામાજિક કાર્યક્રમ હોય કે સ્પોર્ટ્સને રિલેટેડ હોય, એ દરેક લોકો સુધી પહોંચીને એમનું આખા સમાજ સુધી પહોંચાડીને જે એ લોકોનો વચ્ચેનો તાલમેલ કરે છે અને લોકોને એકજૂટ કરવા માટેનો જે પ્રયાસ કરે છે, ખરેખર એ ખૂબ જ સરાહનીય છે, વંદનીય છે. અને છેલ્લા 29 વર્ષ ખૂબ જ મોટી તપસ્યા કહેવાય અને લોકોની જે આટલી બધી સમસ્યાનું સમાધાન કરી આપે છે નિલેશભાઈ, એમને ખૂબ ખૂબ વંદન. અને નિલેશભાઈ વાપી ટુડે ચેનલ અને સિટી ન્યૂઝ એમને અમે એ જ અપીલ કરીએ છીએ, એ જ ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ કે આપને ખૂબ શક્તિ આપે. આવી રીતે જ આપ લોકોની જે વાચા છે એને સરકારશ્રી સમક્ષ રજૂ કરતા રહો અને આપણે વાપી છે, વલસાડ છે, એને ખૂબ જ સાક્ષર અને મજબૂત બનાવીએ, જેમાં આપની ભૂમિકા ખૂબ જ અગત્યની રહે છે. તો આપની ટીમને ફરીથી ખૂબ ખૂબ ધન્યવાદ. અને આવી રીતે જ અમારી સાથે રહીને સરકાર અને લોકોની સાથે મળીને તાલમેલ સાથે આપણે એક સમૃદ્ધ આપણો વલસાડ ડિસ્ટ્રિક્ટ બનાવીએ, સમૃદ્ધ ગુજરાત બનાવીએ અને સમૃદ્ધ ભારત દેશ બનાવીએ, એવી અમે ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ. આપની ટીમને ફરીથી એકવાર ખૂબ ખૂબ ધન્યવાદ અને વંદન કે આપ 30મા વર્ષમાં મંગલમય પ્રવેશ કરો છો. આપ 50 વર્ષની અંદર પણ આવી રીતના જ આપણે મંગલમય પ્રવાસ કરીશું એવી આપની પાસે અપેક્ષા પણ રાખીએ છીએ. ધન્યવાદ. નમસ્કાર. મિસ્ટર નિલેશ જોશી, મારા બાળપણના યુવાનીના મિત્ર. વાપીમાં નેહરુ સ્ટ્રીટમાં એમનો રહેવાનું જે મારા ઘર પછાડી જ હતું, એટલે હું બહુ નજીકથી સારી રીતે ઓળખું છું. એમણે એમની કારકિર્દીમાં વાપી ટુડે સિટી ન્યૂઝ નામની એક ઓનર અને ડાયરેક્ટર તરીકે ચેનલ શરૂ કરી. એ ચેનલ અને એના ન્યૂઝ સટીક અને પારદર્શકતાવાળા હંમેશા મેં જોયા છે. અને એમના નિરંતર જીવનમાં એમણે સતત અથાગ પ્રયત્ન કરીને એક સરસ મજાના લેવલ ઉપર સાચા અને પ્રમાણિકતાવાળા સમાચારો પાઠવી વાપી શહેર અને વાપીની જનતાને અભૂતપૂર્વ સાથ અને સહકાર આપવા બદલ એમના આજે ચેનલના 29 વર્ષ પૂરા થવાથી એમને હું શુભેચ્છા પાઠવું છું. આ શુભેચ્છા એમના જીવનમાં નવો રંગ, નવો ઉમંગ અને સમૃદ્ધિ ભરેલો રહે તેવી મારી અંતરથી શુભેચ્છા છે. નિલેશભાઈ જોશી, ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ. વાપી ટુડે ન્યૂઝ જેમના માલિક નિલેશભાઈ જોશી છેલ્લા 29 વર્ષથી જે સેવા આપી રહ્યા છે, એ અત્યારે હાલે જે સિટી ન્યૂઝ થી ચલાવે છે. તેમને 29 વર્ષ પૂરા થયા અને 30મા વર્ષમાં પ્રવેશ કરે છે. તેમને મારી હાર્દિક શુભેચ્છા. અને જે નિષ્પક્ષ ન્યૂઝ આટલા વર્ષોથી કરતા આવ્યા છે, એ જ પ્રમાણે કરીને આગળ વધે અને ખૂબ આગળ વધે એવી હું શુભેચ્છા એમને પાઠવું છું. સિટી ન્યૂઝના 29 વર્ષ પૂર્ણ થાય છે. જે રીતે અત્યાર સુધી જે એમણે કામ કર્યું છે લોક ઉપયોગી, લોકોની સુખાકારીમાં, આવનારા દિવસોમાં બી અપેક્ષા રાખું છું જેમ જેમ આ ચેનલ આગળ વધી રહી છે એ પ્રમાણે સરકારને સાચા કામોનું ધ્યાન દોરવું, કોઈ જગ્યાએ ખોટું થતું હોય એમાં પારદર્શિતા સાથે ધ્યાન દોરવું અને આ ચેનલ દ્વારા નીચે સુધી પ્રચાર પ્રસારમાં પણ ખૂબ ઉપયોગી બનીને આવનારા દિવસોમાં આ ચેનલની પ્રગતિ થાય
એવી મારી ખાસ શુભકામનાઓ છે. ફરીવાર આખી ટીમને પણ હું શુભેચ્છા પાઠવું છું. આજે વાપી ટુડેના 29 વર્ષ પૂર્ણ થયા અને 30મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. સમગ્ર વિસ્તારની અંદર વાપી ટુડે જે રીતે કામ કરી રહ્યું છે, જે નાનામાં નાની ખબર છે, નાનામાં નાનો સંદેશો એ લોકો સુધી પહોંચાડે છે. મારા આદરણીય નિલેશભાઈ જોશી કે જેમને તંત્રી તરીકે અને માલિક તરીકે જે કામ કરી રહ્યા છે, એ સમગ્ર આખા વલસાડ જિલ્લાની વાપી ટુડે દમણ સેલવાસથી લઈને આખા વિસ્તારને કવરેજ કરીને સાચી માહિતી અને સચોટ માહિતી એમના લોકો સુધી પહોંચાડે છે. તો હું એમને શુભેચ્છા આપું છું કે 30મા વર્ષમાં પ્રવેશ કરે, આવતા દિવસમાં એનાથી પણ વિશેષ સારું કામ કરે એવી શુભેચ્છા. નમસ્કાર. આજે વાપી ન્યૂઝ ચેનલના 29 વર્ષ પૂરા થયા અને આ 30મા વર્ષમાં મંગળ પ્રવેશ કરી રહ્યા છે, ત્યારે આ ચેનલના માધ્યમથી જે રીતે વલસાડ જિલ્લામાં અને દક્ષિણ ગુજરાતમાં જે આ ન્યૂઝ ચેનલ દ્વારા લોકોને જે સવિશેષ અને સચોટ માહિતી આપવામાં આ ન્યૂઝ ચેનલ મારફત નિલેશભાઈ અને એની ટીમ દ્વારા જે કામગીરી ખૂબ સરાહનીય કરવામાં આવી, એમને સહર્ષ અભિનંદન આપું છું. અને આવનારા દિવસમાં આ ન્યૂઝ ચેનલ લોકોના માટે એક વિશ્વસનીય ન્યૂઝ ચેનલ બની રહે એવી મારા તરફથી હૃદયથી આપ સૌને શુભેચ્છા આપું છું અને આ ન્યૂઝ ચેનલને ખૂબ પ્રગતિ થાય એવી શુભેચ્છા. ધન્યવાદ. વાપી ટુડેને 29 વર્ષ પૂરા થઈ 30 વર્ષમાં પ્રવેશ કર્યો એ બદલ હું નિલેશ જોશી અને એની ટીમને હું હાર્દિક શુભકામના આપું છું. આ ચેનલ લોકલ જે વલસાડ જિલ્લામાં ખૂબ જ પ્રખ્યાત છે અને ઘણા લોકો જોતા બી છે, ઘણા જોતા રહે એવી હું મારી હાર્દિક શુભકામના પાઠવું છું અને દિલથી શુભેચ્છા. નમસ્તે. આજ દિને 26મી જાન્યુઆરીના દિને વાપી સિટી ન્યૂઝને 29 વર્ષ પૂરા થઈ રહ્યા છે અને વલસાડ જિલ્લામાં અને વલસાડ જિલ્લાના આજુબાજુમાં જે યુનિયન ટેરિટરી છે, આપણે સિલવાસા છે, દાદરા નગર હવેલી છે અને નિયરેસ્ટ આપણે જે બોર્ડર લાગે છે મહારાષ્ટ્ર સુધી, એમનો જે પસારો થયો છે આપણે, અને જે મીડિયાને એ લોકોએ સંકલિત કરીને લીધું છે એમ તે, અને જે પ્રચાર થઈ રહ્યો છે અને જે આપણા લોકો સુધી જે ઇન્ફોર્મેશન અને જે નવી જે ખબરો છે કે અમુક માહિતીઓ છે કે ગવર્મેન્ટને લક્ષીને અમુક ન્યૂઝો છે અને સારા એવા કાર્યો કરીને સુખરૂપે એમને 29 વર્ષ પૂરા કર્યા છે. અને અગાડી આ રીતના જ એ લોકો સારી રીતે પ્રગતિ કરે અને એ લોકોનો સારો એવો પ્રસારો થાય અને લોકોને એનો સારો સહકાર મળે અને લોકો દ્વારા પણ એમને સારો સહકાર મળી રહે એવી હું આશા રાખું છું. અને આર્યન પેપર મિલ તરફથી એમને હું મારો અભિનંદન પાઠવું છું કે આ રીતના તમે પ્રગતિના પંથે અગાડી વધો એમ છે, એવી હું આશા રાખું છું. જય હિન્દ.
હું ડૉક્ટર નિલેશ શાહ તથા જીવનદીપ સર્જિકલ હોસ્પિટલની ટીમ તરફથી વાપી ટુડે ન્યૂઝ ચેનલ તથા સિટી ન્યૂઝને એમના 29 વર્ષના પૂર્ણ થવાના સમયે હાર્દિક શુભેચ્છા પાઠવું છું અને અગાઉના વર્ષમાં એવો પ્રગતિ કરતા રહે એવી મારી શુભકામનાઓ. વાપી ટુડે ન્યૂઝના 29 વર્ષ પૂર્ણ કરીને તે પ્રવેશ કરી રહી છે 30મા વર્ષે અને નિલેશભાઈની ડાયરેક્ટર અને એમની ટીમ દ્વારા જે 29 વર્ષથી નિસ્વાર્થ ચેનલ ચલાવી રહ્યા છે અને ખરેખર મતલબમાં ન્યાય અપાવવાનું કામ આ ચેનલ કરે છે અને કઈ કેટલાઓને ન્યાય અપાવીને લોકોને ન્યાય ન મળતો હતો તો પણ મતલબ આ ચેનલે ન્યાય આપીને આ 29 વર્ષમાં પૂર્ણ કરીને ખરેખર મતલબમાં એને સ્વીકારવા યોગી છે. એમની ચેનલને ખરેખર મતલબ બહુ ઘણું મહત્વ છે એમનું અને એમની ટીમ પણ બહુ મહેનત કરી ચૂકી છે અને વર્ષોથી કરી રહી છે અને અત્યારે હાલ પણ કરી રહી છે. ખરેખર એમને ધન્યવાદ છે અને એમને શુભકામના પાઠવું. मैं डॉक्टर एस सिंह, डायरेक्टर मेडिकल सर्विसेज हरिया एलजी रोटरी हॉस्पिटल. मैं सबसे पहले तो अपने वापी चैनल को, वापी टुडे सिटी न्यूज़ चैनल को बधाई देता हूं जिनने की 28 ईयर कंप्लीट किया है और 29th ईयर में प्रवेश कर रहे हैं. वापी न्यूज़ से हम लोगों का संबंध बहुत पुराना है. शुरू से जब से इंसेप्शन हुआ तब से ये लोग जैसे पहले वापी कवर करते थे पर अभी पूरा वापी आसपास के क्षेत्र में इवन महाराष्ट्र के नॉर्थ महाराष्ट्र के पार्ट को भी कवर कर रहे हैं. टाइम पे बहुत ही अच्छे हेल्थ एजुकेटिव मैसेज देते हैं, टॉक्स रखते हैं और जब कभी भी कोई हेल्थ रिलेटेड प्रॉब्लम्स होती हैं जनता को उसके बारे में आगाह करना. मेरे को याद है कोविड के समय में भी इनने जनता को बहुत अच्छी जानकारी दी और जनता तक संदेश फैलाया कि किस तरह से बचाव रखने का है, कोई पैनिक ना हो और क्या क्या बचाव के लिए कर सकते हैं. इस तरह जब कभी भी यहाँ कोई महामारी होती है, कोई पेंडेमिक कोई भी डिसीज स्प्रेड होती है, ये हरदम हम लोगों की बीच में लेके और जनता की सेवा में तत्पर रहते हैं और उनको आगाह करते रहते हैं. मेरी यही आशा है कि इसी तरह से ये लोगों की सेवा करें, उन तक अच्छी से अच्छी न्यूज़, सच्ची न्यूज़ पहुंचाएं और आगे प्रगति की राह पे चलें. मेरी ओर से उनको शुभकामनाएं. વાપી ટુડે સિટી ન્યૂઝના આજે 29 વર્ષ પૂર્ણ થાય છે અને 30મા વર્ષના નૂતન વર્ષે એવો જઈ રહ્યા છે. તો આ બદલ હું નિલેશભાઈ અને એમની પૂરી ટીમને મારા તરફથી, મારી પૂરી પાર્ટી તરફથી દિલથી ખૂબ ખૂબ હાર્દિક શુભકામના. વાપી ટુડે ન્યૂઝને જે 29 વર્ષ પૂરા થાય છે અને 30માં પ્રવેશી રહ્યા છે એ બદલ હું નિલેશ જોશીભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું અને શુભેચ્છા પાઠવું છું.
प्रथम चैनल और विकसित चैनल दादरा नगर हवेली, दमन दीव और ख़ास करके वापी और नेबरिंग स्टेट्स में वापी टुडे एवं सिटी न्यूज़ प्रख्यात चैनल है। जब से किसी ने जन्म ने लिया था तब से ये चैनल आपको प्रकाशित कर रहा है और पारदर्शिता न्यूज़ दे रहा है, चाहे वो लोकल हो, चाहे इंटरनेशनल हो, चाहे नेशनल लेवल पे भी हो, और ख़ासकर हर मुद्दे सच्चाई की ओर से लेते हैं। ख़ास करके नीलेश भाई और उनकी टीम को पूरे जोश से और हौसले से, आज रिपब्लिक डे भी है 77 और आज गणतंत्र दिवस भी है 7वां मर्जर डे, तो मर्जर डे के भी अवसर पर मैं शुभकामनाएं देता हूँ देश के जनता को और वापी और सिटी न्यूज़, वापी टुडे वीटी न्यूज़ की जनता को, दर्शकों को और देश की जनता को हार्दिक शुभकामनाएं। सिटी न्यूज़ और वापी टुडे को आज 29 साल पूरा हुआ है और 30वें वर्ष में वो प्रवेश कर रहे हैं, तो मैं नीलेश जोशी और पूरी टीम को बहुत बहुत शुभकामनाएं देता हूं और आशा करता हूं आगे भी आपका ये सफ़र चलता रहे। बहुत बहुत शुक्रिया, शुभेच्छाएं।